હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા મજામાં જશો? તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને 6 વાગી ગયા છે. 5:30 ઉઠ્યા હતા, નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. 6 વાગી ગયા છે અને મેડમ બનાવે છે નાસ્તો. નાસ્તામાં છે ભાખરી. જો ચા અને ભાખરી બને છે. તાર ખાવાનું છે? કેમ કેમ નથી ખાવાનું? ન ભાવે? હું ખાવાની જ છે. તો ચાલો, મેડમ બનાવે છે ભાખરી અને ચા. થઈ જાય એટલે નાસ્તો કરીને પછી નીકળશું દુકાન બાજુ, દુકાને જવા માટે. તો બન્યા રહો તમે બ્લોગમાં. ફેમિલી, ભાખરી બની ગઈ છે, ચા આવી ગયો છે, મેડમ દૂધ પીવે છે. આ ભાખરી પપ્પાની બેની છે, અમારી છે. ચાલો ખાઈ લઈએ, નાસ્તો કરી લઈએ. હાલ મોટો નહીં બગાડવાનું. હાલો હાલો હાલો. હાલો ફેમિલી, આપણે નાસ્તો થઈ ગયો છે ને હવે જઈએ છીએ આપણે દુકાને અને 6:30 થઈ ગયા છે. તો ચાલો નીકળીએ દુકાન માટે. તો ફાઇનલી ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ દુકાને અને વાગ્યાની વાત કરીએ તો ભાઈ 6:45 આજુબાજુ થયું છે. કેમ કે ફોન અહીંયા રહ્યો. વાગ્યાની વાત કરીએ તો હા, ફીટ 6:45 આસપાસ થયું છે ભાઈ. તો ચાલો, હવે પહેલાં તો હનુમાન ચાલીસા સાંભળીશું, દીવાબત્તીને એવું બધું કરી લીધું છે અને પછી આપણે કામ છે. પણ શું કામ છે હું તમને બતાવીશ કે ભાઈ શું કામ છે આપણે. ફાઇનલી ફેમિલી, જો આપણે કાલે જે માલ ઓર્ડર લખાવવા ગયા હતા માલ માટે, મતલબ કે ચોપડા અને પેન્સિલ ને એવું બધું લખાવવા ગયા હતા કાલે બપોરે આપણે લખાવવા ગયા હતા. તો એ માલ આવી ગયો છે, જોઈ લો. જો હજી 2 ટપ્પા અહીંયા પડ્યા છે. આ ત્રણ છે, પછી આ 3 અહીંયા પડ્યા છે, આ 2 અહીંયા પડ્યા છે. જો એટલો માલ આવ્યો છે અને ભાઈ એ બધો ગોઠવવાનો બાકી છે. તો એ આપણે હમણાં જમીને આવીશું અને પછી ગોઠવશું, કારણ કે હમણાં થોડીક જ વારમાં આપણે ઘરે જઈશું જમવા માટે. કારણ કે વાગ્યાની વાત કરીએ તો 12:30 થઈ ગયા છે, ખાવા આવ્યા છે મતલબ. અને આપણે થોડીક જ વારમાં ઘરે જઈશું, તો ઘરેથી આવીને પછી ગોઠવીશું. ચાલો ફેમિલી, હવે આપણે જઈએ છીએ ઘરે જમવા માટે. તો ચાલો નીકળીએ દુકાનેથી અને 1:45 થઈ ગયો છે ભાઈ. ફાઇનલી ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ ઘરે અને વાગ્યાની વાત કરીએ તો જો 5 મિનિટ થાય આપણે આવતા, 5 થી 10 મિનિટ. અને ચાલ હવે બેસવાનું છે આપણે જમવા. તો ફાઇનલી ફેમિલી, આપણે જમી લીધું છે મસ્ત મજાનું અને હવે થોડીક વાર બેસીએ અને પછી પાછા 1:30 વાગે, 1:30-1:45 થાય એટલે પાછા નીકળીએ દુકાન માટે. તો થોડીક વાર બેસીને પછી નીકળીએ. હમણાં મેડમ બધાએ જમી લીધું છે, હવે જવાનું છે આપણે દુકાને.
ફાઇનલી ફેમિલી આપણે પાછા પહોંચી ગયા છીએ દુકાને અને હવે જેમ મેં તમને કીધું હતું કે ભાઈ આપણે ઓલો સામાન રહ્યો એ સરખો જ મૂકવાનો છે, તો ચાલો એ ગોઠવવાનું ચાલુ કરીએ અને ભાઈ ધીરે ધીરે બિલમાં જોતા જઈશું અને જે રીતના પણ સામાન છે એ રીતે ગોઠવતા જઈશું. ચાલો. અને આ જો ભાઈ તડકો એવો છે ને ભાઈ, બહુ જોરદાર તડકો છે. ફેમિલી અત્યાર સુધી તો આપણે નોર્મલ પાર્સલ કર્યા, જેમ કે પેન્સિલ છે એવું બધું પાર્સલ કર્યા. હવે મેન પાર્સલ આવ્યા છે જે મોટા છે, જે છે ચોપડાના પાર્સલ. તો ભાઈ એ અહીંયા છે આખા કાર્ટૂન જ છે, એ ખોલીને આપણે અહીંયા એને સેટ કરવાના છે. તો ચાલો સેટ કરી દઈએ અને કયા ચોપડા કેટલા વાળા છે એ પણ હું તમને કહું. તો ફેમિલી તમને હું ચોપડો બતાવું છું. આ ચોપડો જોઈ લો, વ્હાઈટ પેજ. આ ચોપડો ખાલી 30 રૂપિયામાં આપી દેવાનો. કેટલામાં? 30 રૂપિયામાં. 30 રૂપિયામાં ચોપડો આપી દેવાનો છે. 200 પેજ 30 રૂપિયા. A4 સાઇઝ વ્હાઈટ પેજ 200 પેજમાં 30 રૂપિયામાં ફૂલ વ્હાઈટ પેજ આવું છે. તો ચાલો બીજું પાર્સલ ખોલું એટલે એ પણ બતાવું તમને. ચાલો આ પાર્સલ તો કમ્પ્લીટ થઈ ગયું છે. હવે બીજું પાર્સલ છે એ ખોલવાનું છે ને એમાં જોવાનું છે એ ચોપડો હું તમને બતાવીશ કે કઈ રીતનો ચોપડો છે ને હું પ્રાઇસ છે એ બધું તમને કહીશ. તો જો તમે ખાલી ફેમિલી હવે આ છે બીજા ચોપડા, જેનું જોઈ લો ડિઝાઇન જોઈ લો, પાછળથી આગળથી ફૂલ ડિઝાઇનવાળા ચોપડા છે. વ્હાઈટ પેપર છે ને 100 પેજ છે. આ ચોપડા ફક્ત ને ફક્ત 20 રૂપિયામાં આપી દેવાના. કેટલા? 20 રૂપિયામાં. જેટલા જોતા હોય એટલા 20 રૂપિયામાં ચોપડો જોઈ લો. 100 પેજનો ચોપડો છે, વ્હાઈટ પેજ છે અને જોઈ લો ટાઇટલ. અને આ એટલો સ્ટોક આવી ગયો છે. બીજો સ્ટોક આવે એટલે બતાવું તમને. પહેલાં એટલો સ્ટોક ગોઠવી લઈએ આપણે. જોઈ લો એટલો સ્ટોક આવી ગયો છે ભાઈ. જોઈ લો એટલો સ્ટોક આવી ગયો છે. આ છે, પછી સામે પેન આવી ગઈ છે, અહીંયા પણ પેન આવી ગઈ છે, આ બધી પેનો આવી ગઈ છે, અહીંયા રોલનો સ્ટોક આવી ગયો છે, આ છે બાઇડિંગના પૂઠા છે અને અહીંયા પેન્સિલનો સ્ટોક પણ આવી ગયો છે. ધીરે ધીરે આવે છે બધું. આ બ્લેક સ્કેચ પેનનો સ્ટોક છે. જોઈ લો કમ્પ્લીટ એટલો સ્ટોક આવી ગયો છે. અહીંયા પણ છે, અહીંયા પડ્યા છે, અહીંયા નીચે પડ્યા છે. ફેમિલી આપણે બધું ગોઠવી દીધું છે મસ્ત મજાનું ને સ્ટોક બોક્સ જો બધો ભરી દીધો છે. સ્ટોક ભરી દીધો છે. અત્યારે શરૂઆત છે તો એટલો સ્ટોક જ ભર્યો છે. અને બીજું તો વાગવાની વાત કરીએ તો 4:30 થઈ ગયા છે ભાઈ ગોઠવવામાં. કારણ કે માની લો 1.5 કલાક જેવું નીકળી ગયું છે, 1.5 કલાક જેવું. અને બીજું થોડુંક કામ છે તો એ પણ બતાવીએ.
ફાઇનલી ફેમિલી વાગી ગયા છે 9:30 અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે, કારણ કે દિવસ આજનો પૂરો થઈ ગયો છે ભાઈ કામ કરવાનું. 9:30 આપણે બંધ કરવાનું હોય, તો ચાલો હવે દુકાન બંધ કરીને હવે જઈએ ઘરે. અને ઘરે પછી મેડમને પણ મળીએ અને મમ્મી પપ્પાને એ બધા બેઠા છે, તો ચાલો. ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ઘરે, અને ઘરે આવ્યા ત્યાં તો ભાઈ બધાને ખાવાનું બાકી છે. જો પપ્પાની બાકી છે, જો ઢોકળિયા અને મમ્મી કંઈક ઉપર કામ કરે છે. હાલો, શું કામ કરે છે? શું કામ કરે છે મમ્મી? જો ધાબા ઉપર જો દાળનું કામ ચાલુ છે. જો થઈ ગઈ હે? કેમ થયું? રહ્યું કઈ કે નથી? જો દાળ અડધી રાતે કામ ચાલુ છે ભાઈ. મસ્તીના ટુકડા આવી ગયા છે. મેડમે વઘારેલા ઢોકળા ખાઈ છે. જો આપણે આ ખાવાના છે, ચટણી મીઠું લીંબુ લઈ લેવાનું હારે. તો ફાઇનલી ફેમિલી આપણે જમી લીધું છે મસ્ત મજાનું, અને હવે બેઠા છીએ શાંતિથી. વાગ્યાની વાત કરીએ તો ભાઈ 10 વાગી ગયા છે. 10 વાગી ગયા છે અને હવે થોડીક જ વારમાં આપણે નાવા બાવા જઈશું. ફેમિલી ગુડ મોર્નિંગ. નાવા જઈને પછી સૂઈ જઈશું. હજી તો વાર છે, હજી તો આપણે બેઠા છીએ. મેડમ વાસણ ઉટકે છે, એ બધું પતી જાય પછી હજી પપ્પાને એ લોકો ઉપર ગયા છે, તો આપણે થોડીક વાર ઉપર પણ જઈશું. પછી જોઈએ. ફેમિલી જમી લીધું છે મસ્ત મજાનું, ને હવે શેકાઈ રહ્યા છે ડોડા. જો દેશી ડોડા છે, શેકવાના આવે, અમેરિકન નથી. જોઈ લો, મેડમ શેકી દઈ છે. અને આ જો સકરિયા લાય આ બાજુ લાય, આમ કરતા જો ગુલાબી કલર, પાકો કલર હો ભાઈ. જો મોટે સડીને છાણા વીણે છે. જો બે શેકાઈ ગયા છે. મુકેશ પાછો તારે ખાવાનું છે ને? કેમ? ચાલો ફેમિલી આપણે ઉપર આવી ગયા છીએ અને ડોડા લઈને આવ્યા છીએ, મકાઈ લઈને શેકીને. ચાલો એ ખાઈ લઈએ. કેવું તમને લાગે છે? આલ્યો આ હું પકડું, તમે પકડો ને હું પકડું, બસ કહો તમે શીખો કરો, બસ કહો કેવું લાગે છે, પછી હું કઈ કા મમ્મી કેવું લાગે છે તમે ઈ ખાલી જવાબ આપો, બીજી નથી કરવાની. બોલો એટલા પૈતરા નથી કાઢ્યા, એને નથી કાઢ્યા. દાળ પડી જાય. નું દાળ પડી જાય ક્યાં પડી? તું રે તો ફાઇનલી ફેમિલી આપણે નાહી ધોઈને થઈ ગયા છે ફ્રેશ, અને વાગ્યાની વાત કરીએ તો ભાઈ 11 વાગી ગયા છે. અને ભાઈ હવે આપણે સૂવાનું છે, કારણ કે સવારમાં આપણે ડેઈલી 5:30 ઉઠવાનું હોય. તો ચાલો આ વ્લોગને કરીએ અહીંયા જઈને. તો ફરીથી મળીએ નવા વ્લોગ સાથે, નવી સવાર સાથે. ગુડ નાઇટ, ટેક કેર, જય શ્રી કૃષ્ણ, બાય બાય.